આખું જેની ઉપરથી કાતરથી કટ. હવે ફેસ નો જે આગળનો ભાગ છે ને એમાં આગળ આપણે વાળ લીધા છે. હવે આપણે કટ ફિટ થઈ ગયું એટલે આ વાળને કાપી અને આ જે પોર્શન છે અચ્છા વાળ આખા જ આમ બેક સાઈડ લઈ લીધા ટ્વિસ્ટ આપી પિન અપ કરી દેવાનું. હવે આ બધા જ વાળને આપણે એક સરખી રીતે પિન કરવા છે. મકાઈનું જ પાન લઈ ગોળ કરી આમ રાખીને બધા વાળ ફિક્સ કરી દેશે. આમાં આપણે જ્યાં બી જે ફિક્સ કરવું હોય એમાં સૌથી સરસ કે તમે ગમે એટલી ટાંકણીથી પિનઅપ કરી શકો. હવે જેટલા વાળ તમે આમ કરી લીધા જે તમને એક્સ્ટ્રા લાગે કે જે નાના મોટા રેસા હતા એ તમારે કાતરથી ટ્રીમ કરી દેવાનું. આમ કરી શેપ આપી. હવે આ વાળ અહીંયાથી બી ડ્રુપિંગ અને એવું રહે ને એના માટે આપણે એને કાન જેવું કરવા માટે સ્કૂપર લઈ બે સરખા સ્કૂપ કરવાના અને આમ એટલે ઇયરિંગ્સ જેવું બી થઈ જશે અને એના જે વાળ છે જે આગળ આવે છે વધારે ધારો કે તો એ તમે ફિટ કરી શકો. ઓકે હજી બી આપણે કરતા હોઈએ ને જે બી આમ થઈ જાય તો કાં અત્યારે ને કાં છેલ્લે આપણે જાપાનીઝ ડોલ જેવું કરવું છે. એટલે નાની નાની એક ટૂથપિક કે કઈ લીધું નહીં લઈ અને એમાં આપણે સેજ કરી. ઓકે એટલે જે જાપાનીઝ એ લોકો હેર સ્ટિક વાપરતા હોય છે એ ટાઈપનો લુક આપે છે. હવે આને પણ આપણે આની સાથે ફિટ કરવી છે. એક સળી કે કઈ જે સ્ટીફ હોય એ લઈ નીચેના ભાગમાં એટલે એના હેડ ને બોડી સાથે અટેચ કરવી છે. આમ અટેચ કરી દેવાનું. એટલે જોઈ લઈએ આપણે કે બરાબર રહે છે. ધારો કે હલતું હોય તો હજી કઠણ કે એવી સળી તો એને 1 મિનિટ રાખી અને આપણે એને અહીંયા ડ્રેસમાં જે બી એસેસરીઝ લગાડવી છે એ બતાવો. જાપાનીઝ ડોલ જેવું કરવું છે એટલે મેં સાદી એક બીટની સ્લાઇસમાંથી એક ફેન જેવું કર્યું છે. અચ્છા જે આમ લગાડું અને નાના સ્લાઇસમાંથી ગાજરની સ્લાઇસમાંથી હાથ જેવો શેપ કર્યો. આખા હાથ કરવાની આમાં જરૂર જ નથી કારણ કે એના ડ્રેસમાં દેખાવાનો છે એટલે એને આમ રાખી હાથ. અગેન ચપ્પુ પર કેટલી પકડ છે પ્રેક્ટિસ એ બધું અહીંયા મેટર કરે છે કારણ કે હાથનો ને ફેનનો જે શેપ આપ્યો છે. હા એટલે એને આમ તમે કરી દો એક પિન પછી આમ રાખી અને એનો ફેન એટલે તમારે આમાં લાંબો હાથ કે લાતનો શેપ કે કઈ કરવાની જરૂર જ નથી. જસ્ટ આમ હાથ કરી દો એટલે થઈ જાય. હવે આખી થઈ ગયું ને આપણે અહીંયાથી કાપ્યું છે ને અને અહીંયા સળી કરી છે ને આપણે એને અહીંયા. હવે એને આપણે એનો ડ્રેસ આમ રે આમ ફ્લેર આમ અને એને ઊભી રાખવી હોય આપણે એટલા માટે એક સુરણ કે મોટું રતાળું છે કે મોટું બટેટું કે એવું બેઝ માટે લેવાનું કે જે આનું વજન લઈ શકે. બરાબર. અને અંદર પેલી આપણે મકાઈ કાપી છે એટલે એની મેળે પછી આ આમ પોળા પાન રહેશે એના
એટલે એને ત્યાં આગળ સ્ટિક કરીએ એટલે આપોઆપ ડ્રેસની ફ્લેર જે છે એ હા, ખુલ્લી થઈ એ જાય. ખુલ્લી થઈ જશે. આમ કરી ઓકે. ફેસ. હવે ફેસ કરી અને મને એનું સ્ટોલ જેવું કરવું હોય અને આ ગળાનો ભાગ બી એમ કે થોડો ઢંકાઈ જાય અને કંઈક સારું લાગે. ગાજરમાંથી જ એ વર્ટિકલ સ્લાઇસ કાપી હા, દીધી છે. લાંબી. હવે એક મેં ગાજરમાંથી જસ્ટ સ્લાઇસ આમ કરતા હોય ને એમ નાના નાના ઇન્સિઝન કરી અને છત્રી જેવું બનાવ્યું છે. અચ્છા, તમારે ક્લોઝ ફોર્મમાં છે છત્રી. હા, એટલે આમ આની ઉપર રાખી અને જોઈ લેવાનું કે એને કેટલી લેન્થ જોઈએ છે. જો અહીંયા રાખો તમારે જ્યાં મૂકવી છે. અગેન ફુલ્લી અને જાપાનીઝ ટચ આપવા માટે બાંબુ અમ્બ્રેલા હા. છે એ લોકો રાખતા હોય છે એવું બનાવીએ છે. આમ કરી અંદર આમ પિન મારી દેવાની કે ત્યાંથી ખસે નહીં. ડોલ આપણે કરી છે અને આપણને એમ લાગે કે નાના મોટા ફૂલ ગોઠવવા છે. હા, હજી તમારે પછી વધારે જે બી કંઈક વધારે કરવું હોય તો વધારે ફૂલ મૂકો કે કંઈ પણ રીતે તમે વધારે એને અથવા તો નીચે પ્લેટ જે છે એને ડેકોરેટ કરી શકીએ કે બેઝ ને ડેકોરેટ કરી હા, એ શકીએ પણ એવું કશું કરી શકાય. પણ એમને એમ પણ આમ જ વગર પ્લેટે બી આમ તમે ટેબલ પર મૂકો તો પણ સરસ જ લાગે છે. ઓકે. એટલે આપણે એને આમ જ બી મૂકી શકીએ અને તમારે પ્લેટમાં મૂકીએ. રેડી છે? હા, રેડી છે. તૈયાર છે મકાઈમાંથી ડોલ.